નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 થી વધુ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષોથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આજે 500 થી વધુ જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય કાર્યોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય જનતા પાર્ટીના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર નગરના સેવક તરીકે ખૂબ સેવા કરતા એવા ડૉક્ટર સ્વર્ગસ્થ કનુભાઈના પરિવાર દ્વારા આ વિસ્તારના છોટાઉદેપુર વિસ્તારમાં રહેતા ગરીબોને ધાબળા, કપડાં અને તાડપત્રીનું વિતરણ મદદરૂપ થવા માટેનું છેલ્લા 30 વર્ષથી જે સેવા કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજે પણ આ શીતકાલીન સમયમાં નગરજનોને ઠંડીનું રક્ષણ મેળવવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર પરિવારને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.